અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આવનારા 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તો સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં કેટલાક સ્થળે અતિ ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે। અમરેલી, ભાવનગર અને બોટાદમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે। તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અનેક સ્થળે ભારે વરસાદની શક્યતા છે। તો અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સર્જાયું છે તેના કારણે રાજ્યમાં તેની અસર જોવા મળી શકે છે અને ભારે વરસાદ પડી શકે છે। આવનારા 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં કેટલાક સ્થળે અતિ ભારે વરસાદની શક્યતા છે। અમરેલી, ભાવનગર અને બોટાદમાં અતિ ભારે પડી શકે। અને હવે ગુજરાતની પરિસ્થિતિ સમજીએ કે વરસાદ ક્યારે અને કયા વિસ્તારોમાં અસર કરી શકે છે। તો ગુજરાતનો આ ભાગ જોઈ શકો છો। અહીંયા ગુજરાત છે અને ખાસ તેની ઠીક નીચે એટલે કે દક્ષિણ ભાગમાં આ વાવાઝોડું છે તે સક્રિય જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મુંબઈ, દમણ, સુરત એટલે કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે અને મહારાષ્ટ્રનો આ મુંબઈની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ આ વાવાઝોડું છે તે સક્રિય હોય તેવું લાગી રહ્યું છે। એટલે કે આ ડિપ્રેશન છે તે ધીમે ધીમે ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાત ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે પણ ભાગો છે એટલે કે જૂનાગઢ છે, ભાવનગર છે, સોમનાથ છે અને અહીંયા આ કેટલોક ભાગ છે દ્વારકાની આસપાસનો ભાગ છે તે દિશામાં તે આગળ વધવા જઈ રહ્યું છે। તેને લઈને જ દક્ષિણ ભારતમાં અને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે। એટલે કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી હતી કે આ જે ડિપ્રેશન જે બની રહ્યું છે તે ધીરે ધીરે ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે, સાથે સાથે જ પૂર્વીય ભાગમાં પણ આગળ વધી રહ્યું છે। તેના કારણે મુંબઈમાં પણ તેની થોડીક અસર જોવા મળી શકે છે અને તેને જ પગલે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ જે સિસ્ટમ છે, ડિપ્રેશન છે તે દક્ષિણ ભારતમાંથી ધીરે ધીરે ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તે ગુજરાતના દરિયાકાંઠે ખાસ કરીને ભારે અસર કરી શકે તેવી પણ શક્યતાઓ છે।